હાલે ભીહું દોવાનું કામ ને ભીહું દોવા હે ને સડેગા બે દોવાલી જીવના બીજી બેઠા બીજી જ બેઠા હજે 12 વાગે એક દોવાયવા ને પછી આ બીજો હપ્તો બેઠા હજી 2 હપ્તા બાકી છે એટલે એવું હે તો હારું આગળનો વિડીયો હે ને શૂટિંગ તો કાલનો હે પણ આજનો આ એટલો જ શોટ લીધો એટલે કાલનો વિડીયો હે ઉતારેલી કાલનો હે પણ મૂકીએ હાજે તે જોજો અને મસ્ત એન્જોય કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો તો જો પાછળથી હે ને કે આપણે તબેલો આવી રીતનો દેખાય એટલે ઘર સુધી પૂગે ગો ને પુષ્પાઈનો બંગલો થોડો કંઈક દેખાય હાથી અને પુષ્પાઈ રોજ વિડીયો તો જોતા હે ને ભાઈ કામ કરતો તો હું ખેતરમાં હતી ને ખેતરમાંથી આવી નદી ગઈ હતી નદી બંબો હલાડવાનો હતી હા પાણી ઊંડું ઉતરે ગયું ને ધોતો તો તબેલો ધોવાઈ ગયો હા તો જા ધોતો હે તબેલો અને આ કાકરીની ગાડી કાલે આવે ગઈ હતી એ હે ને ડ્રાબો નાખવાનો હે અંદર ને તમે રૂબરૂ આવે ને જેને અમારા આજુબાજુ વાળા હોય ને એને રૂબરૂ આવે ને જોવો હોય ને તો રૂબરૂ જોવે દેજો કંઈ આનંદ પાડતી એક દી કોમેન્ટ ઉતી કે અમે તમારો તબેલો જોવા આવ્યો અત્યારે ચોક્કસ આવજો હા અને મારા મામાનો દીકરો હે ને ત્યાં હતા ગદનો મારા મામાના દીકરા બધા આવા જ છે હા અને એ થપોદાર અમે અહીં કીએ હા અને જાણી તબેલો ધોઈ નાખ્યો હું આવી જ નથી અમારે 12 વારી ભીહું ફેરવવાની રહ્યું તબેલો આખો ધોવાઈ ગયો અને વાપુતીમાં મેં બર્તન કંઈક લેતી લાગે અને હતામણી રમે હેણી હમણાં એવી મજા આવે ગઈ ને આ બધું હે ને હરખું કરી લીધું એવામાં ધ્રાબો નાખવાનો જ રહ્યો પછી બીજું કંઈ બાકી નથી લાઇટ ફિટિંગ બાકી છે લાઇટિંગ આવે ગઈ આખી પણ પ્લાસ્ટર બાકી છે એ 2 કામ બાકી છે લાઇટ ફિટિંગ ને પ્લાસ્ટર ને ધ્રાબો 3 કામ બાકી છે હેલો દોસ્તો રામ રામ સીતારામ કેમ છો બધા આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે જો ખેતરનું કામ આલે તબેલાનું કામ આલે ભીહુંનું કામ આલે હા 3 કામ હાલે હા અને જો આની આ હે ને મને દુનિયાની મદદ કરે ને હું ખેતરમાં હોય ને તો ઘેર તબેલો ધોવાનું ને ઘેર બધું ઝીણું મોટું કામ બાકી રહેવું હોય એ ને એ પણ એ બધું કરે હમણાં તો હે ને બહુ જ નહીં ભીડ હતી એકદમ ને એટલે આની બહુ હેલ્પ કરી અને રજા એની 2 દીની રજા આવી હતી ને એમાં અમારે ઘણું કામ નીકળે ગયું કે ટાયા ઘેર હોય તો ઘણો ટેકો થઈ જાય ધોવાનું પછી આ અટાણે થોડો ટાઈમ વધે ને તોય પણ આપણે કરે હગીએ એવામાં ધ્રાબો ન ખાઈ જાય ને તો પછી ઓલી બહાર ભીહું હે ને એ પણ અંદર આવી જાય અને નવિયું લેવાની હે પણ હે હજી જોવા આવવાનું હે માં ધારબાવાર ઉથડું દેવાનું હે તો ઉથડું દેવાઈ જાય તો કાંઈ નહીં પછી ધનમામો આવે ધનમામાને એકનું જ કરવાનું રહે અને જે આ બધા હે ને હતામણી રમે નથી કાં હતાવાના હોય એ ખબર નહીં કેના માથે દા હે એટલે ગોટિયા માથે હા ને ટાયા હતામણી રમે એટલે આને મજા આવી ગઈ કે ઓવર જ હોય ઉગાય જ જાય ને હુંવે જાવ ગમાણીમાં પાણી પીર્યું ફૂંકાઈ ગયું હજી આમાં પ્લાસ્ટર બાકી છે જો આ થપ્પા હાટું છે અને કેવો હતાણો બાસકામ ગીરે જાય કે જો તો મમ્મી આ ભીહું ની લેવા આવી મારો બલબલ બાંધી હતી ને એની ગાંડું અને આ હે ને એવી એવા હે મારી હું રાતે 4 વાગે ઉઠા ને અને જો મારો અવાજ સાંભળી ગઈ તો 4 વાગ્યાથી રાઈડ ચાલુ કરી દે એટલે હવારી નાથી ન થાય એવી એવા હે
ગાંડી હે ગાંડી. પેલા મોની મારતી એવું નથી મારતી. એ હોજી થઈ ગઈ ને હમણાં હે ને બિચારી થોડીક બીમાર પડી ગઈ હતી કે લૂ લાગી હતી ને બહાર રહેતી હતી ને બહુ ઓલી થઈ ગઈ અને નબળી બહુ પડી ગઈ હતી. પાછી ગાભણ હે ભક્તો મારો ગાંડો હે. અને કોકની થાય કે આ ભીહું હે ને વધારે ઝીણી ઢોરનો ધંધો કરતો હોય ને ભીહું હારે લગાવ વધારે હોય એટલે મને વધારે ભીહુંનો હે. અને ભીહું મને ગમે એવી હોય ને ભીહુંનો મને શોખ એવો હે એટલે ભીહું. અને આપણી ઢોર પ્રત્યે પ્રેમ હોય ને તો ઢોરની આપણા પ્રત્યે હોય જ. અને આ યો હે લીબડો એ તો ગાયપડી હે ને. હા એ ગાભણ હે. હાલ અને બધાયથી પેલા એની જ તોડવી પડે નકર ઈ પહેરી ન હાલે. પછી હે ને ખીલો બેહાડ દે. હાલ આની ટ્રેક્ટર આવે ઓછો. એ તો બધું મોટું ઓલું ગલકા જેવડ્યું પણ ભૂંડીનું એવું હે. હા જવા દે. અને આનું નામ હે ને મેં કીધું વિચિત્ર જ રાખ્યો. ધમા ઉભર એલ જવા દે. પાણી પીએ લે જા. યાદ આવે હા હે ને એક દિવાળી રીંગણું કાઢ્યું તું આમાં કાપ્યું તાક્યું તું કીની આની એને નતું હાલ બોલ્યું કયું કાપ્યું. હાલ હોતે જાજે ભાઈયા. હું અટે ગલ જ છે. આ જવા દે ઘડી. કે બાપા હાલો આ તો માલે પાણી પી લ્યો જા. જો મમ્મીની પીહુનો તમારવાનો હરખ કયો જો લાઈટ હોય ગઈ ને ડબલે તમારે. ના માં એને નવરાવવી તો જોઈએ જ. આપણી એને હારાઈ રાખી તો એ હારાઈ આપણા પાસે રહીએ. આવે કઈ લાઈટ છોકરા રીયો દેવો મોકરો કર્યો ને મેં આખરી એ આખાઈમાં ટોલપાટી કરે. ગીબો એવો હે ભક્તો આઈ જો છોકરાઓની નયો કરે અને આઈ માણા હાથની માણસી એટલી બહુ ઓલી છે. ચલો બાપુ તો એ પપ્પાએ ભીહું વાહે કરશો હારો કરી નાખો. બે ભીહું વાહે બહુ ગમે છે મો પપ્પા હજી તો પપ્પા ઓલો તો બોલો ભરવામાં તો તું જોઈએ નહીરો થવાની વાત છે. તાતા આવી મોટી જ ગોથીએ. એને ઝીણે ટ્યુબ મણી હે ને એવું કઈ નહીં. મને હિંગડાની રૂપારી લોહીખૂન વાળી ભી હોય ને તો મને બહુ ગમે. અને એને હે ને હાઈટ વાળી ભી ગમે એટલે અમાર બેયનો હે ને ભેગું ન થાય. ये देखो छुपाई का खेल खेलने में बच्चों वाला खेल खेलते हैं वो लोग. મણી હે ને એવું કઈ નહીં. મણી હે ને રૂપારી હોય અને થોડીક કાઠે ઊંચી હોય ને એટલે મને ભીંગ ગમે. અને તાર પપ્પાની તો મોટી જ ગમે એ મોટી જ ભીંગ ગમે એની. ये हाटी तो ट्रेन मोटी लेती हो. એની પસંદની એની ત્રણ મોટી લીધી અને અંદર હે મારી પસંદની હે હાઈતી હાથ ને એમાંથી બે ઉસ્યું હે. બે ઉસ્યું હે પેલા તાર બાપુ લેવા હતા ને એ બે ઉસ્યું હે અને ઓલા મણી ગઈ ને એવું તમને કારક વિડીયામાં દેખાડી કે આ ભી મણી ગમી હતી.
હાલે નવાઈ આની મોંમાં બહુ ગમે પાણી નાખીએ એટલે ભીહુની ખેતની પાણી જ અડો હાલે મણી કહે ને કે તું ઘરણા કરાવે તો હું ઘરણાનો હાડો પાડે બાકી મણી કહે ને કે ભીહું લાવે તો હું ભીહુંનો આ પાડે વાહ વાહ કે પણ જો તો આ જળવામાં પાણી મૂકી દે પેલી તો હાલ એની કારુક મૂકી લીધું તે તો કી બોલતી હોય ની તો હવે ને જે એક માર પાણી કરવાનું બાકી છે પછી એ દાણ ભરી અને દાણ ભરે પછી હું દવા બેહી ગઈ કાંઈ વધારે મારે એકલી વધારે દવાની આવી છે કે હગો ને સંજય બે દવા સાથે એટલે મારે વેલેરું બેહવું પડશે દવા એટલે દવાનું છે તો એ આપણે આજનો વિડીયો ત્યાં જ રાખી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને ચેનલમાં નવા હોય એ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું તો સબસ્ક્રાઈબ કરતા જજો તો સારું આપણે આ સાથે જ આજનો વિડીયો એન્ડ કરીએ જય માતાજી